હેલો યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી। આપ જોઈ રહ્યા છો અમે આવ્યા છીએ જૈન તીર્થ પાલિતાણા 108 ફૂટની આદિનાથ ભગવાનની મૂર્તિના દર્શન કરવા અને એન્જોય કરવા। તો અમારો છોકરો જો આવ્યો એટલે સીધો જંબુદ્વીપનો ગેટ થઈને હાઉસનું મોઢું ઉઠીને સીધો ઉભો રહી ગયો સેલ્ફી લેવા। પછી મેં આગળ આવ્યા એટલે 108 ફૂટ કે દાદા આદિનાથ કે દર્શન કરવા। જો આ મૂર્તિ શેની છે આપણને તો ખબર ન હોય કાંઈ, એટલે અમે તો શૂટિંગ લેવા માંડ્યા। અમારે તનુભાઈ તો હારે હતા એટલે એ દર્શન કરે અને જો મને પૂછા કરે પપ્પા કયા ભગવાન છે, આપણે કાંઈ નામ ન આવડતું એટલે ભાગે પાછો। જો આ 108 ફૂટની મૂર્તિમાં ગેટમાં પગ્યા એટલે શૂટિંગ લીધું। અંદર પગ્યા એટલે મસ્ત નજારો છે। આ નજારામાં તો અંદર ગયા એટલે બધી કોઈ મૂર્તિઓ છે ને અમારે તો બાબુબેન મીણા ફોટો પાડવા આગળ આવ્યા એટલે ઈરાવતના દર્શન એટલે હાથી ગુજરાતી ભાષામાં હાથી ગેટમાં। પછી આગળ આવે એટલે 108 ફૂટની મૂર્તિના દર્શન થયા। પછી અંદર શૂટિંગ લેતા આવ્યા એટલે ગાડું મસ્ત ગાડું હતું। પછી પાણીના મિત્રો આ વેલ શેની છે કમેન્ટમાં કહેજો અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બધી અલગ અલગ જ વેલ હતી મિત્રો, બધા કુંડ અલગ હતા। અમારા ભાઈ જો ફૂલ અંદરથી મીણા કાઢવા। આગળ એટલે મસ્ત નજારો હતો, મસ્ત મસ્ત મૂર્તિઓ હતી। અમે તો શૂટિંગ લેતા ગયા આગળ આવતા ગયા। પછી આગળ આવ્યા ત્યાં કુંડમાં કૂતરું પાણી પીતું હતું, અમને ભાળીને ભાગ્યું તે અમારા તનુભાઈ એને ભાળીને ભાગ્યા। મસ્ત મૂર્તિ હતી। પછી 108 ફૂટની મૂર્તિના દર્શન કર્યા અને આખું શૂટિંગ લીધું। મારા ઘરના જોઈને ભાગ્યા દર્શન કરો, એને બેલ વગાડ્યો મોટો તાણી તો કાનમાં ધાક પડી ગઈ, એ ભાગી। મસ્ત નજારો, બેલે બહુ મોટો છે, એક વખત વગાડો એટલે કાનમાં ધાક પડી જાય। તમે શું કહેશો અને કમેન્ટમાં કહેજો મિત્રો। પછી અંદર આવ્યા બગીચામાં તો શૂટિંગ લીધું બધું। તનુભાઈ ક્યાં ફુવારા જ બતાવો, હાલો મને પરાણે લઈ ગયો મને ત્યાં। મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ